બાયણે જો કેવો વરસાદ વર્યો, જો તો પાણી ભરાઈ ગયા ઘર પાસે. આ નીકળે હે ને હેઠાણ હે ને એટલે એટલું પાણી ભરાઈ ગયું ને હાવ. મમ્મી આવીએ તો કે જો તો ખરી અહીં પાણી ભર્યું. મમ્મી ઓલું પોસે ભૂલતા ગયા એનું બિસાડા લેવા ગયા પણ ઘરે. પપ્પા ન ખીજાય તો સારું, મને તો એ જ વિચારા પપ્પા ખીજાય ને તો મમ્મી વળી રોતા રોતા આવીએ. માન મેં ને શાંત પડ્યા એક તો. હાલ નીસુને વાત કરી દઉં કે મમ્મી કહેતા હતા જઈ ફ્રી થાઉં બેડી પછી ત્યાં માગું લઈને આવી જાઉં, એટલે હું તને આગલે દી કહી દઈ. એ મારે હાલ ફોન કરી દઉં ને હું એને. વળી કહે ફોન ના આવ્યો સુનિલનો, ઘરની કાલનો ફોન નથી કર્યો, ક્યાં કામમાં અટવાણી હોય કંઈ ખબર નહીં, યાદ જ ન કરે. હું સામેથી ફોન કરું ને તો ભલે, બાકી મને છે ને નીસુ યાદ જ નથી કરતી. અરે તું આવી? આ વાવ જાનું, કેમ છે? મજામાં ને? સારું છે ને તને? હા બસ જો સારું છે ને. બસ જો હું આવી હતી, ઓલી એવી હતી તારી પાસે સગાઈનું નોતરું દેવા. મેં કીધું ભૂરી, તો મેં કીધું કે લગભગ ભૂરીની સગાઈ છે ને તો હું કહું હશે જ નીસુન જવાનું. મને આવ્યો તો ફોન, ઘરે નહોતો આવી પણ ફોન આવ્યો તો કે છે ને સગાઈમાં આવજે. તો મેં કીધું કે નીસુ જાવું છે કે નહીં, હું કાલે એને પૂછી આવું. ના રે જાશું જ ને, આપણે જોશું લંડન વાળો છોકરો છે કેવો નહીં, પાછો ઉંમરવાળો છે, ખબર નહીં શું હોય. આપણે જોવા જઈએ તો ખબર પડે ને. એલી સાચું કહું કે ખોટું? હે એને જરાય વિચાર થયો મારો સુનેલ ભેગી હાલતી થઈ ગઈ ભાડે મકાન, અહીં એટલું વહાયું એટલું કરેલું છે, સત્તા વહી ગઈ. એને અક્કલ છે કે હું મારો ભાઈડો અહીં એકલો છે, કેમ કરીએ કેમ નહીં, હાજો માંદું થાય. ઘટ પણ આવ્યું વહી ગઈ દીકરા ભેગી. વહુ તો આજ રાખીએ ને કાલ નહીં રાખી, એને હગાઈ લગ્ન થઈ જાય એટલે માર દે પાટું. અને આવીએ મારી પાસે, જોજો તમારે જોવું હોય તો. મને એવી ખીસ ચડે એના ઉપર, એમ ન થાય કે મારા ભાઈડા પાસે રહું, દીકરો રે આ ફેડો એકલો કરે. આવી તું અહીં કાં શું કામ હતું પાછું? કાઢી મૂકી હું શું નહીં લે? આવી તું અહીં ધોળી નથી, કાઢી મૂકી હું તને? મને તો ખીચ સડે તને જોઉં તોય. એ હા કાઢી મૂકી, હજી તો ભાડે નથી ગયા મને કાઢી મૂકે ને વાતું કરતા. રાયડું જરાય ન નાખતા, પહેલા સહન કર્યું તું, હવે કંઈ સહન બહન કરી નહીં. હા શું કહું, એકલા રહે તો ખબર પડીએ બાયડીની કિંમત શું છે કે બાયડી શું છે. તમને હોય ને ત્યાં સુધી એમ થાય કે કંઈ નહીં, જઈએ નહીં હોય ને ત્યાં તમને મારી કિંમત થાય. જે માણસ ન હોય હટી જાય ને ત્યાં એની કિંમત થાય, બાકી સામ હોય ને તો એને હળે ન કરે, એમાં હોય માણસ. લે આવતા રહ્યા તમે, કયું નહીં બાયણે વાઈટ જોઈને ઊભી કે હવે આવે ને તો કહું કે હારું હારું આવતા રહ્યા. બાને એલા વાત બહુ મજા જેવું નથી, બિસાડા સવારના ઓલું કરે. તે મેં કીધું આજ તો ફોન કરું કે આવતા રહ્યો અટાણે, નકર તમે વાડીએ હોય મને ખબર છે. હારું આવતા રહ્યા હતી. ની ટાઢો પવન કેવો વાય નહીં? વાય છે દાઢો પવન ને એમાં લાઇટું નથી જો ને ક્યાંય. હારમાં તો સંદરનું નંજવાળું પડે છે, ફાનસ ત્યાં બાયણે રાખ્યોથી સારું કર્યું. હા બહુ અંધારું હું આવ્યો ને, અંધારું તું હોય ને તો બીવે એવું અંધારું છે. તો અહીંયા માંડ અહીંયા પૂગો કે હું કાંઈ ઓલીને શું કામ અહીં હાલ અહીંયા બેહીને ઓલું આપણે હનુમાન દાદાનો શ્લોક તા બોલ નહીં, આપણે કાયમ બોલીએ અહીં ગોદા પડી ત્યાં. આપણે કાયમ બોલીએ કાંઈ શ્લોક આપણે કાયમ બોલીએ ને તો આપણા શરીરમાં નિરોગી થઈ જાય. હનુમાન દાદાનો શ્લોક બોલીએ તો ને દાદાનો તો બહુ જ હાથ છે, કેવો હાથ છે. હું એમ જ કહું આપણે કાયમ અહીં તો બોલવી જ જોઈએ નહીં. મને એમ થતું હતું કે આવી જાય ને તો બોલી લઈ, કયું નહીં વાઈટ જઈને ઊભી હતી. મારું નજર તમારે ત્યાં જ હતી કે જટ આવતા રહ્યો તમે. નમો હનુમંતે ભયભંજનાય સુખમ કરું ફટ સ્વાહા. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કરું ફટ સ્વાહા. કેટલી શાંતિ મળે નહીં આ શ્લોક બોલીએ તો. હું તો અવધિમાં કેટલી વાર બોલતી હે. હનુમાન દાદાના તો પરસા જેવા છે. હાય છે હો કેવું હનુમાન દાદાનો હે. તારી વાત હા હાસી છે. ગમે એ સંકટમાં હોય, ગમે એવું હોય, એકલા વધતા આવતા હોય, કંઈ થતું હોય, ખાલી હનુમાન ચાલીસા ચાલુ કરી દો એટલે દાદાનો બેડો પાર થઈ જાય. હું તો એવો દાદાને માનું છું. હાસી હો મેં તો જી દીધું ને યા દાદાએ દીધું, મારા હનુમાન દાદાએ, સારનપુર વાળા દાદાએ. પેલા એક દી ન્યાતા લઈ જાવ. પાકું આપણે એક દિવસે ને બધા છે પ્લાન કરીએ જવાનો, કા મજા આવી જાય. હા દર્શન કરવા જાઉં, મને એવી ઈચ્છા હોય કે દીની બાને ઠીક થઈ જાય ને પછી આપણે જઈએ, બરાબર ને? કાં સુધી કેમ જાઉં એકલા મૂકીને? હાસી વાત છે તારી. હાલ ને કંઈક કર્યું બરાબર ને? હા એટલે જ ને. હાલો વાંધો રામે અંધારું
લીધી નથી. હવે બાને જરીક પૂછી લ્યો કેમ છે કેમ ને. બાન બિચારાને એમ થાય ને હવાના તમે ગયા તાતી હાલ લઈ પૂછી લો. સુઈ ગયા હે તો ક્યાંય ના નહીં બિસાડા. રાત જોતા તા કોઈ ના મારા દીકરાને બોલાવી હતી. હું કાલ બોલાવી લઉં વળી ક્યાંક કંઈક થઈ જાય એમ કરતા આવતા રહ્યો તો સારું કા. હા સાચી વાત છે તારી. લે ભૂરી ઘરવાળો તો સારો જોઈને ભૂરી હવે તને ખબર છે ને લંડન લઈ આવી 6-8 મહિના થઈ ગયા કા. આપણે પહેલી વાર ડાન્સ મારે ગયા હતા ત્યારે કહેતી હતી કે લંડન જાઉં એ પછી તો મેં એને જોઈ નથી પણ અહીંયા આવી હતી કે તું પછી શું કર્યું નોતરું દેવા કે. હા ભૂરી આવી હતી અને ભૂરી છે ને એમ કહેતી હતી કે મારા ભેગી હાલ ને પાર્લરમાં નકર કે થોડી મને નોતરું દેવા આવે. એને તો પાર્લરનું કામ હતું એટલે અહીં આવી હતી અને પછી હું લઈ ગઈ ઓલા મીતુબેન છે ને ત્યાં પાર્લરમાં. એલી પાર્લર ખોલ્યું મસ્તીનું તું જોતો. મારે તો મારી સગાઈ થાય ને એટલે ત્યાં જ મારે તો તૈયાર થાવ કેવું મસ્ત લાઇટી કેવું મેકઅપ કરું ફોટા બતાવ્યા તાતી. તો એલી ઘરની પૂરી એવી છે ને બિચારા કે આમ તો 6,500 નો પણ નિશુની ઓળખાણે છે ને કે હું છે ને 5,000 કરી દઉં. ના એ કે ઉતારો એટલા બધા હોય પછી 4,500 રૂપિયા કરાવ્યા. લે વિચાર કર. એ તો પહેલેથી એવી લોભણી છે લોભ કરી એવી લોભણી છે મને ખબર ને બહુ છે બાપા બહુ જ છે. હિંચકા પૈસા હાટું થઈ ન્યા પેલા ગઈ અને ન્યા હગાઈ કરી આવી. અહીંયા હોય તો હું કઈ વાંધો હે સાચું બોલ. ત્યાં મારા જોઈને જો ને કેવું છે અહીંયા બંગલો છે 2-3 ઘર બીજા છે પણ એ ભાડે આપી દે છે. પણ સારા માણસ હોય ને એને ભાડે આપે. મારા સાસુ નકર ભાડે ના આપે. આ જો કાલે સાંજે વાત કરતા હતા જોઈ એ કે છે ને કે કાલે કોઈ નવું ભાડું તો આવ્યા ને એને ભાડે આપ્યું. મમ્મી ત્યાં ગયા. મેં પૂછ્યું ને કે મમ્મી શું કહે તો કે ત્યાં ગયા છે. અચ્છા બરાબર એવું છે. તમારે તો બહુ સારું છે મને ખબર ને જાન. હા એટલે ને સારું હાલ હવે હું જાઉં. હા પછી છે ને મારે શું કહેવાય કામ છે પછી આપણે સગાઈમાં જાઉં તે રેડી થા હું ત્યાં થાય ને બરાબર ને. હા સાચી વાત છે તારી. સારું ચાલ બાય. હા બાય. અમારી બંગલા છે મારે ભાડે દીધું છે. પાડી દીધું તો હું શું કરું કેવું પૂછ્યું નહીં જરાક સુનિલનું શું થયું કે હા નહીં કેવી છે આ તો સગાઈ માટે એવી કાંઈ ફોન નથી કરતી એવી થઈ ગઈ. હવે તો જયારે સગાઈ થવાની હતી હાવ ઊંચી ચડી ગઈ. લે એ કંઈ નહીં ન બીતી હોય તો મારે બીવરાવી ન રે જા દીકરા ભેગી જાય. દીકરો ધક્કો મારીએ ને તો પાયડો યાદ આવીએ ત્યાં સુધી પાયડો નહીં યાદ આવે. કાલ સવારે બીજી આવીએ એ તને ખબર છે દીકરાને વારી લે ને તને કાઢી મૂકીએ. તું મને યાદ રાખજે કે મારો ઘરવાળો હું કહેતો હતો એટલું તું સમજી લે. ભલે આપણે બેયને નથી ભરતું પહેલેથી કોઈ દી મેં તને કાઢો કર્યો પણ તું આવી રીતે એના ભેગી ભરી ગઈ તો મને એવી ખીસ ચડી તારા ઉપર. કંઈ વાંધો નહીં તમારે જેમ કરવું હોય ને એમ કરો. મારે તમારા દીકરાનું જોવાનું છે. હું મારા દીકરા હાથમાં અહીં આવી હતી નકર તમે હું નથી કાઢી મને કેટલી વાર કાઢી મૂકી. હે તમારા બાએ તો મને હવામાં વીરમાં વિટોરીને રાખી હતી. ગયા ને કેવી ઓલે ગયા કેમ મોત થયું એનું. હે કેમ મર્યા તમને નથી ખબર કેવી રીતે મરી ગયા એ જોયું ને અધરાજ મોત. એમ ન કોઈ છોકરીને કરાય. હું છે ને મારી વહુને વહુ નહીં દીકરી તરીકે રાખી. બધાય દીકરી હોય તો હે હાહુ થઈને ન રહેવાય તો વહુને ન ગમે નકર વહુ આપણે માની જેમ રાખે એ ખબર છે તમને. મારી માની જરાય તાર વાત જ ન કરો. એ ત્યાં વહી ગઈ ને તોય મને એમ કે ને કે દિલમાં જ છે મારી માં મને. હો તું જરાય બોલતી નહીં એના વિશે ન કરો. હવે મારો હાથ ઉપાડીએ હું બહુ હાવ કંટાળી ગયો. નહીં શું કામ છે તું આવી અટાણે પાછી ભાડે વહી ગઈ ને. હું છે ને મારા ભગવાનનો ફોટો ભૂલી ગઈ એટલે હું લેવા આવીશું નકર હું અહીં પગ ન મૂકત. હું મારા દીકરા ભેગી છે મને ત્યાં કાઢી મૂકીએ ને તું ત્યાં ઓટલે બેહી પણ આવી નહીં આવું એટલું યાદ રાખજો તમે. હું જોઈ આવી કે નહીં આવી કે બધું હું જોઈ લઈ. જોઈ લેજો હું કઈ ખોટા નથી બોલતી. બીજું કંઈ ન લઈ જતી હો તું. બીજું લઈ ગઈ હું ચેક કરી હું લઈ જા. તું અહીંથી હાયરા થઈ આમ ભૂલી ગઈ ને ઓલું ભૂલી ગઈ ને ખોટું બોલીને તું રૂપિયા લઈ જતી લાગે. જરાય રૂપિયા નથી લઈ જવાના હું તને પહેલાં કહી દઉં. હો હા મને જરાય મેળ નહીં આવે. હા કંઈ નથી લઈ જાઉં મને મારા ભગવાન તો લઈ જવા દો. મારે એ તો પહેલાં જો હે એના વગર નહીં હાલે મને બધાય વગર હાલીએ. તમે બહુ ખોટું કરો અમને કાઢી મૂક્યા ને પણ બહુ ખોટું કરો. આપણો દીકરો એક ને એક છે જોવો જરીક એનું જોવાનું હોય. હું તમે આવા ઓલા કરો એવડી ઉમરે હવે. તું જા મારે તાર મોઢું નથી જોવું. કંઈ વાંધો નહીં પોતા સુધી બધું કર્યું કંઈ લેખામ ના આવે ભાઈ કંઈ. હાલ નિશુને ફોન તો કરું. હેલો નિશુ શું કરતી હતી?
ત્યાં રહી જો છે ને શું કહેવાય પેલું આવી હતી ને જાનું તો અમે બે વાત કરતી હતી મારી ફ્રેન્ડ છે ને ભૂરી એને છે ને સગાઈ છે એને લંડન કર્યું ને તો એનું આમંત્રણ આવ્યું અને એ આવી હતી કે ચાલ ને મારી ભેગી પાર્લરમાં તો બસ ત્યાં ગઈ હતી. હા બોલો ને શું કરતા હતા તમે? બસ જો આ રહ્યો અહીંયા બેઠો હતો ને મમ્મી છે ને ઓલા ઘરે ગયા ને અમને નીસું ભાડે મળી ગયું ઘર હો. અને 5,000માં છે સારું છે રૂમ રસોડું ફર્નિચર વાળું છે ને ઘર બહુ જ સારું છે ને વરસાદ જોતી જોતો અમારે તામની કોર હેઠાણ હે નથી પાણી ભરાઈ ગયું મમ્મી બિચારા ઓલા ઘરે ગયા અમારા ભગવાનનું ઓલું ભૂલાઈ ગયું ને તે લેવા મને એ જ થાય કે પપ્પા કંઈ કહે નહીં ને મને એવી ઉપાધિ થાય સાચે નીસું. ઓહો મમ્મી ન્યા ગયા તો ખીજાશે હો તમારા પપ્પા મને તો એવું લાગે તમારે ભેગું જોવાય ને એકલા ન જવા દેવાય મમ્મીને એલાવ તમે પણ હાવ કેવા છો સમજો નહીં કંઈ. અરે પણ માને નહીં મમ્મી તને ખબર હે ને મેં તો જાવમાં પપ્પા ઉપાડીએ કારણ વગરના નીસું તને આ જો એટલે ફોન કરવા કર્યો કે છે ને મમ્મી કહેતા હતા કે 2-3 દી હરખું હમું નમું કરી લઈ હરખું મુહૂર્ત જોઈને પછી માગું લઈને આવશું એટલે હું તને હે ને આગલે દી કહી દે એટલે તું તાર પપ્પાને કહી દે ને બરાબર ને? હા સાચી વાત છે તમારી હું પપ્પાને કહી દઉં ને કે પપ્પા આવશે કાલે બરાબર ને તો પપ્પાને હું બહાર જવાનું હોય બિચારાને તો ન જાય ને એમ નકર પછી બહાર જાય તો વાંધો ના આવે ને. હા એટલે જ ને સારું બોલ બાકી સારું સગાઈમાં જઈ આવજે અને શું કહેવાય પાર્લરમાં એવું તૈયાર થઈ આવજે સારી લાઈક નારી ના આપણી સગાઈમાં થઈશ મારે કે એમ નથી તૈયાર થવું એ બધું ભલે ને થાય. હમણાં જાનું આવી હતી ને તો એમ કહેતી હતી કે અમારે તો બંગલો છે અમારે 2-3 ઘર ભાડે આપ્યા છે હમણાં એ કે કોકને કાલે ભાડે આપ્યું એ કે એમ વાત કરતી હતી. હા સારું એ પૈસાવાળા રહ્યા ને એટલે જોઈ તો બહુ પૈસાવાળો હે મને પહેલેથી જ ખબર હે પણ એ મોજશોખ કંઈ કડકીનો રૂપિયા વાપરવામાં તો હા આપણે જઈએ તો આપણે દેવાની એ તો ઊભે હાથમાં હાથ રાખી. સાચી વાત છે તમારી અહીંયા એવી ઓલી થતી હતી હા ચાગલી થાય છે પૈસા છે ને પાસે એટલે પણ તો એવી ખીચ ચડે ને સાચું શું નહીં. હા મને પાછો કંઈ ભેગો થયો નથી જોઈ ભેગો થાય કંઈ વાત કરી બાકી હું કંઈ ફોન બોન કરતો નથી નીસું સાચું કે આપણો સાથ દે નહીં ને આપણે હું ખોટો ફોન કરવો બરાબર ને? હા સાચી જ વાત છે ને બરાબર છે તમારી વાત કાંઈ નહીં ન દે તો સાથ બરાબર ને હું છું ને કંઈ પછી તું છે ને નીસું એટલે બસ મારી ગાંડી મારી ખેલી